सलाह है जमीयत के कायद, सलामत रहो तुम। આપના નામથી? મારું નામ મોહમ્મદ જકરિયા છે. આપણે આ સંસ્થા જમિયતે ઉલમા હિન્દ ભાવનગર અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમારી સંસ્થા ભાવનગરમાં 6 વર્ષથી કાર્યરત છે. અને આ બ્લડ ડોનેશનનો કેમ્પ અમારો જે છે એ 18મો બ્લડ ડોનેશનનો કેમ્પ છે. ને અત્યાર સુધી અમે લગભગ 3000 બોટલ જે છે એ સરટી હોસ્પિટલને સમર્પિત કરી ચૂક્યા છીએ. અમારા આ કેમ્પ અત્યારે પટેલ બોર્ડિંગમાં છે અને અલગ અલગ એરિયામાં અમે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ છીએ. સવારે 10:30 વાગ્યાથી અમારો કેમ્પ ચાલુ થયો, અત્યારે લગભગ 2:15 જેવું થઈ ગયું અને અત્યાર સુધીમાં 90 બોટલો અમારે એકત્રિત થઈ ગઈ છે અને એ બોટલો અમે સરટી હોસ્પિટલ સુધી પહોંચાડી પણ દીધી. હજી 5 વાગ્યા સુધી અમારો આ કેમ્પ ચાલશે અને અંદાજિત 150થી 200 જેટલી બોટલોનો અમારો ટાર્ગેટ છે. ઇન્શાલ્લાહ આજે અમે આ ટાર્ગેટ સુધી પહોંચી જઈશું. અમારી જે સંસ્થા જે છે, અમે અમારી સંસ્થાના થ્રુ લોકહિતના અને લોક ફાયદાના અમે અવારનવાર કાર્યક્રમો કરતા રહીએ છીએ. બ્લડ ડોનેશનનો જે કેમ્પ છે એમાં ભાવનગર સરટી હોસ્પિટલમાં અમે જે બ્લડ અર્પિત કરીએ છીએ, કોઈ પણ પેશન્ટ આવે, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, અમે કોઈ પેશન્ટથી એનું નામ નથી પૂછતા કે કોઈને એનો ધર્મ નથી પૂછતા. પેશન્ટ માત્ર હોય કે બ્લડની જરૂર છે, ફોન આવે એટલે અમે સરટી હોસ્પિટલ સુધી એને એકત્રિત કરેલું બ્લડ જે છે અમે ત્યાં પહોંચાડી દઈએ કે ભાઈ અમારો આ પેશન્ટ છે, એને બ્લડની જરૂર છે, તમે એને અર્પણ કરી દો અને એને 5 બોટલ 10 બોટલ જે જરૂર હોય. અમે કોઈ દિવસ કોઈને જ્ઞાતિ કે કોઈને ધર્મ કે કોઈ જાત અમે પૂછતા નથી. વગર જ્ઞાતિ વગર ધર્મે અમે લોકોને મદદ કરીએ છીએ. આ સિવાય અમારો ગરીબ એરિયાઓમાં અને સ્લમ એરિયાઓમાં અમારા ક્લિનિક ચાલે છે. ડૉક્ટર સાહેબ દિવસમાં 3 કલાક 4 કલાક અવારનવાર ત્યાં આવે અને તે ગરીબ દર્દીઓની જે છે એ એકદમ મદદની ભાવનાથી 20 રૂપિયા ને 30 રૂપિયાની અંદર એ લોકોને 2 દિવસની 3 દિવસની દવાઓ આપે છે. અને અમે એક લેબ ચલાવીએ છીએ જેમાં બ્લડ કલેક્શન કરી અને મોટી જે લેબોરેટરી હોય એની સાથે ટાઈપ કરી અને સારામાં સારું એ લોકોને રિપોર્ટ અમે અર્પિત કરીએ, જેમાં 10%થી લઈને 50% સુધીનું અમે લોકોને ડિસ્કાઉન્ટ આપીએ. એક અમારું આની સાથે જે છે એ મેડિકલ સ્ટોર છે જેમાં અમે દવાઓ આપીએ છીએ, એમાં પણ અમે 10%થી લઈને 40% 50% સુધીનું લોકોને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આ ફક્ત અને ફક્ત ભાવનગરની જનતાની સેવા માટે અને મદદ માટે જ આ કામ છે. અમે આ કોઈ પણ કામમાં કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ અમારો જે સેવાનો ઉપયોગ કરતો હોય, અમે કોઈ દિવસ કોઈ વસ્તુ પૂછતા નથી તું ક્યાંથી આવે છે, કોણ છે, ખાલી ભાવનગરનો છે, અહીંયા આવ્યો છે, અમે તારી મદદ કરીશું. તો ભાવનગરની દરેક જનતાને અમે વિનંતી કરીએ છીએ કે જમિયતે ઉલમા હિન્દ દ્વારા અવારનવાર જે કોઈ કેમ્પ અને જે કોઈ કાર્ય કરવામાં આવે, આપ સૌ અમારો સાથ આપો, સહકાર આપો અને ભાવનગરની જનતા માટે, ભાવનગરના લોકો માટે વધુમાં વધુ આપણે સેવાભાવી કાર્ય કરી શકીએ એવી અમે આપથી અને પછી ઈશ્વરથી ને અલ્લાહથી અમે વિનંતી કરીએ છીએ કે અલ્લાહ આપણને સૌને એવી તાકાત આપે.